કષ્ટભંજન દેવની જય। આજ ધરતી ઉપર રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર સાક્ષાત સાળંગપુરથી કષ્ટભંજન દાદાની પ્રતિકૃતિ, એના બદલે એમ શબ્દ વાપરી શકીએ કે આબેહૂબ દાદા જ પધાર્યા છે। સાળંગપુર જેવું દાદા તમારા દર્શન કરીને ખૂબ ધન્ય થઈ ગયા છો। અને અહીંયાથી જવાનું મન નથી થતું, મને કથા સાંભળવી છે, પણ એમ થાય છે કે થોડીક વાર હજી 10-15 મિનિટ અહીંયા વિતાવું અને દાદાના દર્શન કરું। અને દાદા કરે છે, દાદા સિવાય કોઈ ન કરી શકે। કષ્ટભંજન દેવ કી જય। અને જે રીતે મંદિરની અંદર એક પવિત્ર અને ભાવનાત્મક વાતાવરણ ક્રિએટ થયું છે, એ કદાચ આ કેમેરાના માધ્યમથી તમારી આંખો ચોક્કસ જોઈ શકશે। આજે અમે ચમત્કારી હનુમાનની ટીમ અમે દર 7 દિવસ અહીંયા આપણે આરતી વગાડવાના છીએ। જેના દિલમાં વસે છે રામ, જે પૂરા કરે છે સૌના કામ, એ છે મારા દાદા હનુમાન। આ એ જ મંદિર છે જે સાળંગપુરનું એક નાનું સ્વરૂપ કરીને રાજકોટની અંદર બનાવવામાં આવેલું છે। ધર્મો વિજયી ભવતિ, રામ રામ રામ। એક વખત દાદાની મૂર્તિની સામે ઊભા રહી જજો અને તમારા અંદર રહેલા જે વાઇબ્રેશન છે એને તમે ખુદ અનુભવ કરજો। ધર્મસ્ય મૂર્તિ શાંતેન શરેણ યથાર્થં દર્શયામિ। એક વખત રેસકોર્સ મેદાનની અંદર રહેલા દાદાના પ્રતિમાને, દાદાની મૂર્તિને, દાદાને સાક્ષાત ભાવ સાથે દર્શન કરવાનો લાભ ચોક્કસ લેજો અને અનુભવ તમે જ કરજો। જયતિ જય।